તાર નામ હું ભૂરી હેલો ગાઈસ જો એનું નામ ભૂરી છે ને આ પાડીનું નામ ભૂરી છે અમારે ભૂરી 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 બે ભૂરીઓ ઓય ના તો હેલો ગાઈસ જો આજે આપણે બનાવવાનું હા દહીં તીખારી એટલે મેડમજી દહીં તીખારી બનાવતા નહીં આવડતી હું કરી તા તું અત્યારે લાગી સાચું કે નહીં આવડતી મને નહીં આવડતી મને કઈ વગાડતા આવડે કે કઢી દહીં તીખારી જો એટલે આપણા આ દહીં છે દહીંમાંથી જાડું જાડું દહીં આમાં કાઢી લીધું હોય અને દહીં તીખારી ખાવાની મજા આવે કારણ કે મકાઈનો રોટલો અને બાજરીનો બનાવવાનો છે એટલે દહીં તીખારી બનાવીએ રવા દે લે ત્યાંના દહીં કહેવાય ને પણ હજુ આવું આ ખામ ચમ નતું આ ખાઈ જો એ બરાબર લાગે પેલું તમને એવું લાગતું કે હાડ ઉપરનું અને બધું એવું થાત કરી વેલા કાઢ નાખ્યું બનતું તું હજુ આ જો ને એવું છે રવા દે એ રવા દે આમાં ના પછી ઉપર પાણી કઈશું આ જો હજી તે બધું વઘારવું હોય દહીં તીખારી કેટલી થા હા તો જોજો ના તું વગાર મન નહીં મન નહીં આવડતું ચૂલા તારે લાકડો જ નહીં લાગે ફૂકો મારી મારીને થાકી ગઈ ગેસ નહીં ભરાવાનો રવા દે ભેગું ના કરી ઉપર વાળું પાછું લે પાડો એ કઢી બનાવવા ચાલશે પેલું એની હાથ છે તો કઢી બનાવી દેવાની ફટા તું ફોન મેલ દે ફોન બંધ કરી દે ફોન બંધ કરી દે ના એટલે એમ ગહે ના ને આ કેમેરો તું ગહી ગયા લાવું હા એમ કરી કરીને તો રીજે કેમેરાની ફજેતી કરી નાખી બોય ગહી ગઈ ફટાફટ બનાવી જા બેટરી ચાર્જિંગમાં તો મેલતી નહીં કોઈ દાડા હા વારે મી કીધી તા મેલે લો હવે દેતા લગાડે ફટાફટ ચૂલા પર કટલામ બનાય માટીનો કટલો હોય એમાં જો ગાઈસ ગામડાની રસોઈ અને દેતા એક જણથી ના લાગે ને તે હું મેલેલું મય એ કાગરી મેલીને તો દેતા લગાડી જો એક કોમ કરી પાઇપના કટકા હોય ને બોલ નાના નાના કાપી મેલા ને ડાયરેક્ટ એમાં કઈ નાખો લે એ હું કરું તે નાખ દે મને નહીં આવડતું જેમ મને મારે બનાવવાનું મન પૂછો હું જેટલું નાખું એટલું ના તીખું નહીં બનાવવાનું તું એકલી ખાજી મારે નહીં ખાવું જો ગાઈસ એ ભડકો કર્યો બરોબર દેતાનો ડોલકી ઉધી પાડ દે વાહ આ તો જુઓ શાક એને બનાવવાનું અને મને પૂછાવ બધું મરસું કેટલું નાખવું તેલ કેટલું પાડવું બધું મારે કહેવાનું હોય રહી નાખ દે દહીંમાં રહી નાખ ના તો બધું એમાં મરસું અડધર મેં બધું નાખી દે એમાં નાખ ને એના ભાઈ અમારા ગામડામાં જો મસાલા બસાલા કંઈ હોય નહીં જે હોય એ નાખીને શાક બનાવવાનું બહુ હવાજ કરવાનું નહીં કે વીઆઈપી મસાલા કે એવું જો જે કંઈક હોય ને આ ડબ્બામાં એ જ નાખીને વઘારવાનું આવે જો આ શું નાખી પૂરી રહી જીરું પછી એટલું જ નાખવાનું આ બધા મસાલા ને બસાલા બધું નાખાય પૈસા નહીં અમારા પાસે નહીં લાવવાના પૈસા નહીં મસાલા જો ગાય શું કે મસાલો લાવવાના પૈસા નહીં કે અમારા પાસે જો પણ એવું કશું ના હોય કે મસાલો નાખવાથી કે એ નાખવાથી તે અમારે દેશી ખાવાનું જોઈએ બાજરીના રોટલા અને સબ્જી
એટલે બહુ આપણે અવાજ લેતા નહીં. જે આ ડબ્બામાં હોય એ નાખવાનું, બહુ મસાલા બસાલાનો આપણને ઇન્ટરેસ્ટ નહીં. એકદમ દેશી ખાવાનું જોઈએ. આયરી પાછળ જો હા બારી બરોબર. જો બધા બનાવવા કાઢીને તો અમે બનાવી તીખારી કેટલી ઓછું કર્યું. હા જો જાડી. અને બાજરીનો કે મકાઈનો રોટલો ગરમા ગરમ હોય ને ખાવાની બહુ જ મજા આવે. હું કેવું લે તાર ખાધેલી કોઈ દિવસ ખાધેલી એમ કે મને સાચું કહો. જો મેલતા ને મેલતા બની ગઈ. અલે ના અલા આ તો જો કે એટલામાં થઈ ગઈ કે ના ફાટે. એ તો કઢી ફાટી જાય. તને તો કોઈ દિવસ તું બનાવી નહીં, એ તો ફાઇનલ થઈ ગયું. બોલ સાચું કે ચાણ બનાવેલી ગેસ ખાલી છે ને. જો હેલામ હેલી સબ્જી ઉતાવળ હોય અને સમય ના હોય તમારી પાસે તો આ ભૂરીએ જે સબ્જી બનાવી ને એ બનાવી લેવાની. ખાલી 2 મિનિટમાં તૈયાર. ખાલી દેતા લગાડવામાં વાર ના લાગી ને એટલી તો આમાં ખાલી મેલતા જ વાર. તેલ ગરમ થયું એટલે રહીને નાખીને દહીં નાખીને તૈયારીમાં ઉતારી લેવાનું. એટલે વધારે સમય લે ના. ગરમ તો કરી દે અહીંયા આગળ ઠંડો થઈ ગયો હોય તો. રોટલા પછી વહેલા રોટલા બનાવ્યા બાજરીના અને મકાઈના, અને ફરી કઢી બનાવી. પહેલાં કઢી બનાવી હોત ને બાજરી મકાઈના રોટલા ફરી બનાવ્યા હોત તો મજા ના આવત ખાવાની. અને 2 જ મિનિટ લાગી સબ્જી બનાવે. એટલે જો તમારે પણ જો કોઈક દિવસ ઉતાવળ હોય ને બનાવી હોય ને તો કઢી કે દહીંથી ખાલી બનાવી દેવાની. બરોબર જો ભૂખ લાગી હોય ને હવે સબ્જી ક્યારે ચડશે અને ક્યારે ખાશું તો આ વસ્તુ હારામાં હારી બહુ મસ્ત. અને આપણે તો જતા રહીએ ખાવા માટે, કારણ કે લાગીએ ભૂખ. અને સરસ મજાની નાખેલું તે લાગે નાખેલું ગાઈસ હવે હું કહે છે કે ભાઈ મીઠું લાગ્યું કે ના લાગ્યું. મીઠું નાખી જ નતું કહું લે તાવ પછી કેટલી મસ્ત બની હે ને. સરસ મજાની ખાવાની થાય એવી. કેવી લાગે સાચું કહું? કેવું મારો આઈડિયા કેવો રહ્યો આજે સબ્જી બનાવવાનો? ભાઈ બનાવતો એવા ના લાગી. તો જો ગાઈસ તમને કહેતો ને આ મકાઈનો રોટલો છે અને આ બાજરીનો રોટલો. મકાઈનો અને બાજરીનો રોટલો જોરદાર ટેસ્ટ લાગે. અને મસાલા બસાલા કંઈ નાખ્યું નહીં, પણ જે દહીં તીખારી જુઓ તમે પણ બનાવીને એકવાર ટ્રાય મારજો. જાડું દહીં હોય ને પાણી બાણી નહીં પાડવાનું, દહીં એકલું. એક નંબર. શું કહેવું પૂરી? દહીંથી ખારી કેમ નહીં બને? પાણી નહીં પાડવાનું. અને કઢી હોય એમાં એટલે કઢી હોય ને કઢીની અંદર પાણી પડાય. દહીંથી ખારી ખાલી દહીં જાડું દહીં જોઈએ એની દહીંથી ખારી બનાવવાની બહુ મજા આવે. ને એની અંદર બાજરીનો કે મકાઈનો રોટલો લઈને બેસવાનું એટલે દેશી ખાવાનું આપણા જોઈએ. અને એક નંબર કઢી બની. તો ચાલો અમે ખાઈ લઈએ, બરાબર ને? ભૂરીને લાગી ભૂખ બાટકીએ જુઓ ને. તું બાજરીનું ખાવું કે મકાઈનું ખાવું? જો એને મકાઈનું નહીં ભાવતો અને મને બાજરીનું નહીં ભાવતો, એટલે બેવાના અલગ અલગ રોટલા. હા, હું મકાઈનો ખાઉં અને બે બાજરીનો ખાઈએ. ગવાનો કોણ ખાયતા? ગવાનો તો બેવા નહીં ભાવે. હા પા, પણ આવી કઢી હોય ને એટલે આપણે બાજરીનો મકાઈનો જોઈએ. શું કહેવું? હા, અમારે હાર્દિક ખાય ઘઉંનો પાવો. ભૂરી પાડો લેવા અને પાડો આવા ગાય ખાય. લે એ બાજુ આઈ જા. લે ચાલ પાણી પીવા જા. તો પેલી સાઈડ આગળ જા, આગળ ચાલ જા આગળ હેડ પાણી પીવા જા. પીપળામાં પેલા બેલરમાં જા. અલે બધી કઈ હંગાત જો ભાઈ. ભૂરી પાટી છોડવાજી પણ પાડો વહેલો આવી ગયો ને એ તો હજુ ઠેકોણું જ નહીં. કારણ કે પાડો છોડે ને એટલે સીધો ડોટો કાઢીને નાહા ઘેર. કારણ કે તાપમાં જુઓ તાપ પડે એટલે તપેલા બરોબર.
એટલે સીધા ઘેર વગર તપેલા વગર ઊભા રહ્યા ના. આ તો પાણી પીવા હોલી તું એમાં પી લે મોય એમાં પી લે ચાલ વોટર સિસ્ટમ એમાં પીવા હાજો પેલો રેડ ના પાણી તું પાડે ચાંદનો આવ્યો તા તું શું કરો છોડીને સીધી આવે તો અહીં ટબમાં પીધું પાણી પણ પેલો તો આગળ જો ચમનું કરે પેલા પાણી મેલે એકવાર અહીં નહીં ન્યાચે જોજો અને જો ગાય તબેલામાં તુવરો એ આપણે 3-4 છોડવા પેલા હમણાં એટલે ઈંગાલે બોધ્યા અને જો આ પાડ્યો મેડમ છોડવા ગયેલો પણ મેડમ તો અંતો હતો અને પાડો વહેલો આવી ગયેલો ક્યારે એ પૂરા નહીં પલાડ પેલી સાઈડે અત્યારે પાછો વધવાનો મોડા નહીં વધવાનો જો ગાઈસ અમારે આટલી આ પાડો નાનો જેટલો હોય ને હોજના સમયે જ મિલાઈએ પણ આજે વહેલા લાવી દીધા બપોરે તાપમાં હતા એટલે બાકી તો અંતો જ પાણી કનેક્શન અહીંથી જાહે એટલે ત્યાં જ પાણી ભરીને બપોરે પીવડાવી દઈએ પણ આજે ઘેર લાવી દીધા કારણ કે એમાં ધરાઈ ગયેલા એટલે જો હા પી લે પાણી પી લે વાને શોટના ઉપર પાણી ડબલું પર લઈને તો જો મસ્ત પાડી થઈ ગઈ પૂરી આગળ જઈને એમ કે તાર હું તાર મન દૂધ પીધી એમ કે જો હું તાર મન દૂધ પીધી નાચમ બધું કે બહુ ના પીવડાવાય હા ફૂલી જાય આખો દાડા પેલી તહરી વધારે થઈ હોય ને તો પી કરે પાણી ખબર હે હવે એને ના નહીં પીવું પણ હવે હા પેલા બે જોજો એ બાજુ પૂરા કઈ કાઢો ને શેઠ એને કઈ બોધવાની હે જો અમારે 4 જતો રે અને 4 મોટો અહીં ઘેર બોધેલા રે અને બીજે જો ગાય તો છોડે ને તો હાથમાં જ નહીં આવે અને એક રાણી બેઠી જુઓ અમારે એક ઘેર એટલે હવે આખા દાડાની શાંતિ ધરાઈને આવી ગયા એટલે ઘાસ બાસ નાખવાનું નહીં ખાલું અત્યારે વરસાદ પડ્યો એટલે ફૂલ ફૂટી હોય એટલે વેણી ખાવાની લેર પડી હવે મેડમજી પાડો આવ્યો એટલે નવડાવો મળે હા એટલે હાથમાં તો હું પહેરી હતી બતાવી જો હું હાથમાં હું સ્પેશિયલ મોજો બેસો નવડાવવાનો બધી હાથ તો નવડાવી નાખવાની નહીં ને એ મોજો જેવો હો પણ નહીં વસૂલ બ્રશ પેલું બ્રશ આમલું બ્રશ ધોવાનું એવું છે ખબર ધોતા મસ્ત જો મેલ બેલ બધું થઈ જાય લાવો બીજી એક જોડી જો મેડમજી પાડીને નવડાવે છે અને પેલી આ પાછળ વાળી પાડીને પહેલે પાછળ હે પાડીને નવાડ દે હે ચમ ના કની તાર નામ હું ભૂરી એ લગાઈ જો એ નામ ભૂરી છે ને આ પાડી નામ ભૂરી છે અમારે ભૂરી 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 બે ભૂરીઓ ઓય ના હવે ને આ પાડી ખરી ને એટલે પાડી નામ ભૂરી છે ને પાડી કે જો બધી બેહો અમારે કારી છે ને આ પાડી ખરી ને ભૂરી છે ત્યાં નામ ભૂરી પાડ્યું અમે અને અમારી ભૂરી એ કાયરી જુઓ નવડાઈ નાખાડ મસ્ત આબુ લાવું પાવડર